નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ડેલી બેઝ ઉપર આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ, જેથી વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એને કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. અગત્યની સૂચના, જે પણ વિદ્યાર્થીઓ નવા છે એમના માટે, તમે જો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ IS લાઇફસ્ટાઇલ જોઈન કરી શકો છો, જેની ટોપ પર એક લિંક પિન કરેલી છે. એ લિંક ફોલો કરીને તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. બીજી અગત્યની માહિતી, જે લેક્ચરના નોટિફિકેશન છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર સેન્ડ કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. દરેક નોટિફિકેશન તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. અન્ય માહિતી, જે પણ વિદ્યાર્થીઓ યુપીએસસી સિલેબસ, જીપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હોય તો એ આપણી વેબસાઇટ www.islifestyle.com ની મુલાકાત લઈ શકે છે અને જેટલા પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે એ અને સિલેબસ ડાઉનલોડ કરી શકે છે. અને બાકી બધી પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી અવેલેબલ જ છે, તો ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ સેશનની અંદર તમે પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા કરીએ 16 સપ્ટેમ્બરના ધ હિન્દુ એનાલિસિસની. તો સૌથી પહેલા આજનો જે દિવસ છે એ વર્લ્ડ ઓઝોન ડે છે, બરાબર. એન્વાયરમેન્ટ માટે ખૂબ ખાસ અને સારો છે. અગત્યની ઇન્ફોર્મેશન, આજના સેશનનો હાલમાં ઓઝોનના કોઈ પણ એડિટોરિયલ આવ્યા નથી, નકર તો આવતા હોય છે. તો તમે શું કરી શકો છો, ઓઝોન લેયરનું મહત્વ શું છે, બરાબર, પ્રદૂષણની એના ઉપર ઇમ્પેક્ટ શું છે, કઈ રીતે આપણે ઓઝોન લેયરનું જતન કરી શકીએ, તો આ બધા ટોપિક ઉપર તમે એક એસે લખી શકો છો, બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ ઓઝોન લેયર. જેથી કેવું થશે, ઓઝોન લેયરનો તમારો જે ટોપિક છે એ સારી રીતે તૈયાર થઈ જશે. અને જો 1 કે 2 દિવસમાં કોઈ એડિટોરિયલ આવે તો ઠીક છે, નહીતર ઓઝોન લેયરનું જે મહત્વ છે એની હું ચર્ચા તમારી સાથે સ્પેશિયલ લેક્ચરની અંદર કરી. બીજી વાત કરી દો વિદ્યાર્થી મિત્રો, જે પહેલો એડિટોરિયલ છે એ થિયોરેટિકલ ટોપિક છે. તો હું દરેક વસ્તુ છે તમને લાઈન બાય લાઈન નહીં સમજાવું, જે અગત્યનું છે એ તમને સમજાવી દઉં કે વેસ્ટર્ન કલ્ચર દ્વારા એવું કહેવામાં આવે છે કે જે ઇન્ડિયન કલ્ચર છે, બરાબર, ભારતની વાત કરવામાં આવે છે કે ભાઈ જે ભારત છે એ કેવું થાય છે કે જ્યારે સંકટ આવે છે, સંકટને સમયે તે કોઈ ઉપાય શોધતા હોય છે, પછી ગમે એ કન્ડિશન હોય. જેમ કે એક્ઝામ્પલ જે આમાં વાત કર્યા છે એ કદાચ તમે ના સમજી શકાય, પણ હું નોર્મલ એક્ઝામ્પલ આપું. માની લ્યો કે એક્ઝામ છે 20 તારીખે, બરાબર. તો આપણે વાંચવાની શરૂઆત કરીએ 19 તારીખે રાત્રે 10 વાગે, બરાબર, કારણ કે એક્ઝામ કાલ સવારે 9 વાગે છે, મતલબ 20 તારીખે 9 વાગે એક્ઝામ છે. તો આપણે 19 તારીખે રાત્રે 10 વાગે વાંચવાની શરૂઆત કરીએ, કારણ કે ત્યાં સુધી આપણને એવું જ લાગે કે 20 તારીખને તો ઘણો ટાઈમ છે, બરાબર. તે રીતની કન્ડિશન છે. તો એ જે આ વાત છે, વેસ્ટર્નની જે વાત છે એના પુશ કરવામાં આવી છે અને કહેવામાં આવી છે કે ભાઈ જે ઇન્ડિયન છે એવું નથી કે ભાઈ પ્રોબ્લેમ આવે ત્યારે તે કોઈ પણ સોલ્યુશન શોધતા હોય છે, એની પહેલા પણ એ પ્લાનિંગ કરીને કામ કરતા હોય છે. એવું નથી હોતું કે દરેક વખતે પ્રોબ્લેમની રાહ જોવામાં આવે. તો એ રીતની ચર્ચા કરેલી છે. ખાસ એક મારું તમારું જે ધ્યાન દોરવા છે એ છે ધર્મ. ધર્મનો મીન્સ અહીંયા બ્રોડ છે, બરાબર. ધર્મનો મતલબ અહીંયા હિન્દુ, શીખ, જૈન, મુસલમાન એ રીતના ધર્મની વાત નથી કરવામાં આવ્યું. ધર્મનો મતલબ છે તમારો ધર્મ શું છે. માની લો હું ટીચર છું, તો મારો ધર્મ છે કે તમને સારી રીતે ભણાવવું, સારી રીતે સમજાવવું. તમે સ્ટુડન્ટ છો, તમારો ધર્મ છે સારી રીતે શીખવું, એનું એનાલિસિસ કરવું, જીવનમાં ઉતારવું અને એપ્લિકેબલ કરવું, બરાબર. સેમ બીજું જે છે કે યતો ધર્મ તતો જયા, કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય છે, બરાબર. આ કોન્સેપ્ટ ઉપર આપણે ઘણા સમયથી કામ કરીએ છીએ અને આ વૈદિક કોન્સેપ્ટ છે. તો આ બધા તમારે કોર્સમાં કામ લાગે. જો કોઈ પણ ફિલોસોફિકલ ટોપિક ઉપર એસે લખવાનું આવે તો તમે આ બધા ટોપિકનો ઉપયોગ કરી શકો છો. બાકીની બધી ઇન્ફોર્મેશન સ્ટેટિક છે, તો તમે વાંચો તો ખબર પડી જશે, બરાબર. એની વધારે ડિટેલમાં મારે તમને માહિતી આપવાની જરૂર નથી. બીજી એક આપણે આવા એક સૂત્રની વાત કરી હતી, ધર્મો રક્ષિતી રક્ષેતા, બરાબર. પછી કર્મ રક્ષિતી રક્ષિતા. તો આ પણ તમે યાદ રાખજો, જેમાં લંબાસનાની અંદર લખવામાં આવ્યું છે શીલમ પરમ ભૂષણમ. તો આ બધા જે અમુક સંસ્કૃત મતલબ છે એ બ્રોડલી ઉપયોગ થાય છે, સત્યમેવ જયતે, બરાબર. આ બધા એવા સૂત્રો છે કે જેની તમે ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરો તો એની ઇમ્પેક્ટ કંઈ ખાસ હોય છે. શોર્ટ મિનિંગ લખી નાખો, બરાબર. ધર્મો રક્ષિતી રક્ષિતા એટલે આપણે ધર્મનું રક્ષણ કરીએ, ધર્મ આપણું રક્ષણ કરે, બરાબર. સેમ વસ્તુ આવા જેટલા પણ કોટ્સ આવતા હોય એ તમારે તમારી નોટ્સની અંદર, કોટ્સની અંદર તમે લખી શકો છો. અને વાત અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની પણ કરવામાં આવી છે, બરાબર. જય દ્વારકાધીશ.
અને બાકી જે ઇન્ફોર્મેશન છે તમે કૌટિલ્યને પણ આની અંદર એડ કરી શકો છો કે ભાઈ બહુ દૂરગામી એની વિચારસરણી હતી, એના લીધે તે જે અશોક રાજા એ ચક્રવર્તી રાજા બન્યા તો એ બની શક્યું. તો એવું જરૂરી નથી કે ઇન્ડિયાના જે લોકો છે એ તકલીફ આવે એની રાહ જોવે. ફરીથી પ્રશાંત ભૂષણજીના જેવી રીતે તે સાઉથની અંદર પણ એક કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ચર્ચાનું કારણ શું છે એની ચર્ચા કરી લો. તો મદ્રાસ હાઈકોર્ટની અંદર જે તમિલ એક્ટર સૂર્યા છે, તો એને જે MBBS ના સ્ટુડન્ટ છે જેને સુસાઇડ કરેલું હતું, એના માટે એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટને જે જજ છે બરાબર એને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર ગણ્યું છે. ટ્વીટ શું કર્યું છે કે ભાઈ જે નિર્ણય આપી રહ્યા છે બરાબર, મતલબમાં જજની વાત કરી કે જે નિર્ણય આપી રહ્યા છે એ વિડીયો કોન્ફરન્સથી આપી રહ્યા છે, એને પોતાને કોરોના વાયરસનો ડર છે અને એ સ્ટુડન્ટ છે એને એક્ઝામ આપવા માટે ફોર્સ કરી રહ્યા છે. આપણે જે નીટની એક્ઝામ જોઈએ કે ભાઈ એમાં સુપ્રીમ કોર્ટની પણ આપણે વાત જોઈએ, હાઈકોર્ટની પણ આપણે વાત જોઈએ કે ભાઈ એ લોકોએ એવું જ કહી દીધું હતું કે ભાઈ જે પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે પણ ડિસિઝન લે એ પ્રમાણે એક્ઝામ થશે જ તે. અને જે MBBS સ્ટુડન્ટ હતું તો એને એવું થયું કે ભાઈ જો ફેલ થાય બરાબર તો મારું MBBS બનવાનું જે સપનું હોય કદાચ ના શક્ય બને બરાબર, તો એને સુસાઇડ કરી લીધી. તો આ વસ્તુને ધ્યાનમાં લઈને સ્ટ્રેસ વાળી જે કન્ડિશન ધ્યાનમાં લઈને તમિલ એક્ટર જે સૂર્યા છે, સાઉથમાં બધા ઓળખતા છે સૂર્યા, તમે જો ના ઓળખતા હોય તો ગૂગલમાં તમિલ એક્ટર સૂર્યા લખી દેજો એટલે આવી જશે. અલ્લુ અર્જુનની વાત નથી બરાબર, બીજા વ્યક્તિ છે. તો એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું સેમ પ્રશાંત ભૂષણજીની જેમ, એમ જે ચીફ જસ્ટિસ છે હાઈકોર્ટના બરાબર, તો એને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર લઈને જે સૂર્યાજી છે બરાબર એના સ્ટેટમેન્ટ માટે ફરીથી આ વિવાદ ઉભો કર્યો છે. જોઈ છે શું થાય. અને ફરીથી એક જ વાત ચર્ચામાં આવી છે કે ભાઈ તમે કોઈ પણ તમારો નિર્ણય હોય બરાબર, તો તમારા નિર્ણયને સર્વ માન્યતા આપી દેવું જરૂરી નથી. બની શકે કે ઘણાને અપોઝ પણ હોય, તો જો એ ના કહી શકે તો ફ્રીડમ ઓફ સ્પીચનો મતલબ શું બરાબર. તો બધે તમારા ફેસલાથી કોર્ટનું અહીંયા એ જ કહેવામાં આવે છે કે ભાઈ કોર્ટનું કામ છે નિર્ણય આપવો બરાબર, પછી એના ફેવરમાં કેટલા છે અને એના ફેવરમાં કેટલા નથી એની ચિંતા કરવાની જરૂર કોર્ટે નથી બરાબર. એ ફરીથી વાત અહીંયા હાઇલાઇટ કરવામાં આવેલી છે. તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ઉપર કોઈ પણ એડિટોરિયલ ને ધ્યાનમાં લઈને ક્વેશ્ચન આવવાના ચાન્સ છે. તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટને લઈને આપણે ઓલરેડી ઘણી બધી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરી હતી. ગઈકાલે પ્રશાંત ભૂષણજીએ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં કે એને જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર લેવામાં આવ્યું બરાબર એ કઈ રીતે લેવામાં આવ્યું હતું, કે આધાર ઉપર લેવામાં આવ્યું છે. તો હવે એનો પણ અત્યારે ફરીથી કેસ ચાલે છે, તો એ બધી ડિટેલની પણ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે કે જે વિકલાંગ વ્યક્તિ છે બરાબર, આંધળું, લંગડું, રૂડું, બોબડું બરાબર, જે પણ કોઈ કેટેગરીના માણસો છે જેને આપણે ફિઝિકલ ડિસેબલ કરીએ છીએ, હાથ નથી, પગ નથી, બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, બોલી સાંભળી કંઈ પણ નથી શકતા, તો આપણે એવા માણસોને આપણે બિચારા કહેતા હોઈએ છીએ બરાબર. પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે રાઇટર દ્વારા કે હવે બિચારા રહ્યા નથી. ઘણા બધા એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યા છે બરાબર, કે એવા લોકો પણ છે કે જેના પગ છે, હાથ નથી, તો એ પણ સારું કામ કરી રહ્યા છે. બીજું કે જેના હાથ છે, પગ નથી, એ પણ કોમ્પ્યુટર ઉપર બેસીને કોઈ પણ જે એકાઉન્ટન્ટ છે કે બીજા જે છે કાર્ય કરી શકે છે. અને એવા પણ ઘણા એક્ઝામ્પલ આપણે સામે આવ્યા છે કે જેને હાથ પગ કે કંઈ નથી બરાબર, છતાંય એનું જે લાઈફ છે સક્સેસફુલ છે, એક રોયલ લાઈફ જીવે છે. તો અત્યારનો સમય છે એ ટોટલી ડિફરન્ટ છે જૂના સમય કરતા, ત્યારે ઓપોર્ચ્યુનિટી નથી બરાબર. જેમ મેં તમને વાત કરી કે કોઈ પણ એક વ્યક્તિ છે કે જેના ખાલી 2 હાથ હોય અને પગ ના હોય, ચાલી ના શકતા હોય, તો વ્હીલચેર ઉપર બેસીને પણ જો એને કોમ્પ્યુટરનું નોલેજ હોય, પછી કોડિંગનું નોલેજ હોય કે સોફ્ટવેર ડેવલપ કરી શકતા હોય, તો એની અત્યારે ઇન્કમ ખૂબ સારી થઈ શકે છે. ઇન્ડિયામાં નહીં, આઉટ ઓફ ઇન્ડિયા પણ. અહીંયા ગ્લોબલી વાત કરવામાં આવી છે બરાબર, કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડિયા કે અમેરિકા કે એને ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યું નથી, બધા માટે ઇન જનરલ છે. ભાઈ જો તમે કંઈક કરવાની ચાહ રાખતા જો, તમારી પાસે કોઈ પણ સ્કિલ હોય તો તમે તમારું સારું એવું કાર્ય કરી શકો. તો યાદ રાખજો, હું ઘણી વખત કહું છું બધા મારા સેમિનારની અંદર પણ કે માણસ બની શકે કે શરીરથી વિકલાંગ હોય બરાબર, પણ સાચો વિકલાંગ એ છે જે મનથી ખુદને વિકલાંગ માને છે બરાબર. આ ખાસ યાદ રાખજો. એક બેસ્ટ એક્ઝામ્પલ છે એનું તમારે મને કહેવાનું છે. એક ફિમેલ છે કે તેને ટ્રેન દુર્ઘટનાની અંદર 2 પગ કપાઈ ગયા હતા અને એને માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે. એનું નામ શું છે તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. ખાસ જે પણ વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જોવે છે, તમારી એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, તમારું નામ, તમે ક્યાંના છો અને થેન્ક યુ કે અથવા જે પણ તમને કોઈ માહિતી ગમી હોય એના વિશે લખીને કોમેન્ટ કરી શકો છો. કોઈ ડાઉટ હોય તો એ પણ તમે જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઓઝોન ડે ના દિવસે ઓઝોન ઉપર તો કોઈ ઇન્ફોર્મેશન કે એડિટોરિયલ નથી આવ્યો, પણ પૃથ્વીના
જે પાડોશી પ્લેનેટ છે, બરાબર, વિનસની વિશે માહિતી આવેલી છે. તો ત્યાં ટેમ્પરેચર છે 460°C, બરાબર. બીજું કે ત્યાંનું જે સ્ટ્રક્ચર છે એ પૃથ્વીના સ્ટ્રક્ચરની જેમ ઓલમોસ્ટ સેમ છે. કઈ વસ્તુમાં? તો ત્યાં લેડ અવેલેબલ છે, એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ અવેલેબલ છે, બરાબર. બીજું અહીંયા જે કહેવામાં આવેલું છે કે ભાઈ ત્યાંના જે અર્થ છે અને રોક છે એ સેમ છે અર્થ જેવું, એટલે વિનસને અર્થની સિસ્ટર કહેવામાં આવે છે. જો તમને આ ના ખબર હોય, બરાબર, તો તમે આ પોઈન્ટ નોટ કરી લેજો કે ભાઈ પૃથ્વીની બહેન કોણ છે. ગુજરાતીમાં નહીં પૂછાય, પ્રિલિમ્સમાં હિન્દી કે ઇંગ્લિશમાં ક્વેશ્ચન હશે, પણ સમજી શકશો કે પૃથ્વી કી બહેન કોણ હે, એવી રીતે પૂછે તો તમને ખબર પડે વેનસની વાત કરવામાં આવે છે. શા માટે બહેન કરવામાં આવે છે કે ત્યાંનું જે સ્ટ્રક્ચર છે, સાઇઝ છે, બરાબર, એ પૃથ્વી જેટલી છે, અને ત્યાંના જે પથ્થરો છે, રોક છે, બરાબર, રોકીસ છે, તો એ પણ પૃથ્વી જેવા છે, એટલે પૃથ્વીની બહેન ગણવામાં આવે છે વિનસને. હાલમાં જે યુરોપિયન સ્પેસ એજન્સી છે અને બીજી પણ સ્પેસ એજન્સી છે એ અત્યારે વિનસ ઉપર કાર્ય કરી રહી છે. બીજી એક અગત્યની ઇન્ફોર્મેશન ટોપિક આવ્યો છે તેની ચર્ચા કરી લઈએ. એક તો તમને ખ્યાલ જ હશે પ્લેનેટની જે અરેન્જમેન્ટ છે, તમને ખ્યાલ હોવું જોઈએ કે સૌથી પહેલા સૂર્ય, પછી મરકરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સ્ટેટન, યુરેનસ અને નેપચ્યુન, બરાબર. પ્લુટો ગ્રહમાં ગણાતો નથી. એક તમારે યાદ રાખવાનું છે, એસ્ટેરોઇડ જે બેલ્ટ છે, આની ઉપર ક્વેશ્ચન આવી ગયા છે. ફ્યુચરમાં આવે કે નહીં આવે એની શક્યતા ખબર નથી, પણ તમને ખબર હોવી પડે કે માર્સ અને જુપિટરની વચ્ચે જે બેલ્ટ છે એ છે એસ્ટેરોઇડ બેલ્ટ, બરાબર. અને સૌથી આઉટરમોસ્ટ જે બેલ્ટ છે એ છે કોપર બેલ્ટ. આ માહિતી ખાસ યાદ રાખજો. આની ઉપર એક ક્વેશ્ચન આવે છે, કારણ કે બની શકે કે તમને આ ક્રમ ખબર હોય પણ કયો બેલ્ટ ક્યાં છે એ પાકું યાદ ના રહ્યું હોય. તો યાદ રાખજો, જે માર્સ અને જુપિટરની અંદર છે, મતલબમાં જે સૂર્યથી પહેલો આવે છે એ છે એસ્ટેરોઇડ બેલ્ટ, અને જે સૌથી બહાર છે નેપચ્યુન પછી એ છે કોપર બેલ્ટ. હવે અહીંયા ટપકા ટપકા તમને જે દેખાય છે એ હકીકતે પર્વત જેટલા મોટા મોટા પથ્થરો હોય છે કે જે સૂર્યમંડળની અંદર ફરતા હોય છે. એ તમને ખ્યાલ જ હશે, પણ ક્રમ યાદ રાખજો. અને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે પૃથ્વીની બાજુમાં મંગળ ગ્રહ છે, તો મંગળ ઉપર તો આપણે ઘણીવાર ગયા છે, ઇન્ફોર્મેશનની ચર્ચા કરેલી છે. આ ચંદ્ર છે, મૂન, અને બાજુમાં જ છે વિનસ, બરાબર. તો હવે વિનસ ઉપર પણ ઘણા બધા જે રિસર્ચ થયા એની ઉપર જોવામાં આવ્યું, ત્યાં પણ કાર્બન ડાયોક્સાઇડ અવેલેબલ છે, ત્યાં પણ ઓઝોન લેયર છે, ત્યાં પણ ઓક્સિજન છે, બરાબર. તો આ બધી ઇન્ફોર્મેશનની માહિતી અહીંયા તમને આ એડિટોરિયલની અંદર આપવામાં આવેલી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી ઇકોનોમીને લઈને ઘણી બધી ઇન્ફોર્મેશન આવેલી છે, જે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે અત્યારની જે ઇકોનોમી છે એક પ્રકારનું ડિઝાસ્ટર જેવી થઈ ગઈ છે. એટલી ખરાબ કન્ડિશન ઇકોનોમીની અત્યાર સુધી બની નથી, એ વાતની ચર્ચા કરી છે. આપણે જે ફર્સ્ટ ક્વાર્ટરની વાત કરી હતી એમાં જીડીપી 23.9% ડીગ્રોમાં હતી. તો આ ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી જ છે. તો એની અંદર જે બીજી ઇન્ફોર્મેશન છે એની હું તમને વાત કરી દઉં. તો કહેવામાં શું આવ્યું છે કે ભાઈ જે કન્સ્ટ્રક્શન છે એ પણ ડીગ્રોમાં છે, પછી હોટલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, સર્વિસ રિલેટેડ એ પણ માઇનસમાં છે, અને મેન્યુફેક્ચરિંગ પણ માઇનસમાં છે. તો આના લીધે શું થશે, વર્કરોને જે એમ્પ્લોયમેન્ટ મળવાનું હતું એ હવે મળશે નહીં, એવો સીધો સીધો અંદાજો મારવામાં આવે છે, બરાબર. બીજી વાત કરવામાં આવી કે ભાઈ આની અંદર સારી જે વાત છે એ છે એગ્રીકલ્ચરની, કે જે સારો વરસાદ થયો હતો એના લીધે એગ્રીકલ્ચરની અંદર ગ્રોથ જોવા મળે છે 3.5%. પણ આની પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે એગ્રીકલ્ચરમાં જે ઈલ્ડ છે, જે પાક છે, જે ક્રોપ છે એ વધારે આવ્યો છે, પણ એનો જે બેનિફિટ ખેડૂતોને મળવો જોઈએ એ મળ્યો નથી. એના પણ કારણની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્યાં પાક બન્યો છે તો એના ચેલેન્જીસ, જેમ કે એને સ્ટોર કરવા માટે કોઈ પ્રોપર જગ્યા નથી, પ્લસ એને માર્કેટમાં જ્યાં ડિમાન્ડ છે ત્યાં લઈ જવો છે તો ટ્રાન્સપોર્ટેશન અત્યારે એટલું બધું ઇફેક્ટિવ નથી, અને માર્કેટની અંદર ડિમાન્ડ જ નથી, બરાબર. તો ટ્રાન્સપોર્ટેશન કરવાનો મતલબ શું, અને ટ્રાન્સપોર્ટેશન કરીને ત્યાં જાય પણ તો પણ એ સારી રીતે ત્યાં ભાવ લઈ શકે નહીં. બીજું આપણે જોયું હતું ઘઉં અને ચોખાના ભાવમાં કે ગવર્મેન્ટે 13% અને 16% જે મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ છે, બરાબર, એમએસપી, તો એ પ્રાઇસે ખરીદ્યા હતા. બાકીના બધા જે પર્સન્ટેજ હતા તો એ ખેડૂતોએ, જે દલાલો હોય, એજન્ટો હોય, એને એના ભાવ પ્રમાણે વેચ્યા હતા. તો ખેડૂતોને જેટલો નફો થવો જોઈએ નોર્મલમાં એનાથી પણ ઓછો થયો, પાક વધારે થયો તો પણ નફો એટલો બેસ્યો નહીં. તો આ બધી ચર્ચા આપણે કરી હતી. ખાસ અત્યારે ફોકસ શું કરવામાં આવે છે કે 2020ની જે ઇકોનોમી છે એમાં એવું કહેવામાં આવે છે કે જે એગ્રીકલ્ચર છે એ એન્જિનનું કામ કરશે ઇકોનોમીમાં. એગ્રીકલ્ચરની અંદર પાક સારો થશે તો માર્કેટની જે ડિમાન્ડ છે એ આપણે ફૂલફિલ કરી લેશું, અને માર્કેટની ડિમાન્ડ જો ફૂલફિલ થઈ જશે તો જે ઇકોનોમી છે ફરીથી સારા ટ્રેક ઉપર આવી જશે. એ રીતની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. બીજો એક પોલિટીનો અગત્યનો ટોપિક આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પાર્લામેન્ટરી કમિટી વિશે ઓલરેડી તમને ક્વેશ્ચન આવે જ છે મેન્સની અંદર પણ.
અને પ્રિલિમ્સની અંદર પણ ક્વેશ્ચન આવે છે પણ ટ્રિકી હોય છે. તો પાર્લામેન્ટરી કમિટીની અંદર તમને યાદ રાખજો બે પ્રકારની કમિટી હોય, એક હોય સ્ટેન્ડિંગ કમિટી જેને પરમનન્ટ કમિટી કહેવાય, અને બીજી હોય એડહોક કમિટી, બરાબર, જેને પોલિટી તૈયાર કર્યું છે એ સમજી શકતા હશે, નહીં તૈયાર કર્યું હોય તો એ વિદ્યાર્થીઓ પોલિટીની અંદર જે કમિટી છે એકવાર વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે. જેટલી અગત્યની માહિતી છે એની ચર્ચા હું તમારી સાથે અહીંયા કરી લઉં છું, બાકીની ઇન્ફોર્મેશન પણ તમે જોઈ લેજો. એડહોક કમિટી હોય છે એ ટેમ્પરરી કમિટી હોય છે, કોઈ પણ સ્પેશિયલ આપણે કમિટી બનાવવાની હોય, બરાબર, કોઈ કામ માટે, તો એ એડહોક કમિટી બનાવતા હોઈએ છીએ. અહીંયા કહેવામાં શું આવ્યું છે, આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર, ચેરમેન ઓફ રાજ્યસભા વેંકૈયા નાયડુજી, એના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે રાજ્યસભાના જે મંત્રીઓ કે જે પાર્લામેન્ટરી કમિટી સ્ટેન્ડિંગ કમિટીની અંદર મેમ્બર હોય તો એને 1 વર્ષ માટે ઇલેક્ટ કરવામાં આવે, અને એનો જે ટેન્યુર હોય એ 2 વર્ષનો જ હોય. કારણ કે તમને ખ્યાલ હશે રાજ્યસભામાં દર 2 વર્ષે જેનો પણ 6 વર્ષનો ટેન્યુર પૂરો થતો હોય, બરાબર, તો એ રિટાયર થતા હોય છે. તો ફરીથી આગલા વર્ષે જે વેંકૈયા નાયડુજી છે, મતલબમાં રાજ્યસભાના ચેરમેન છે, એને ફરીથી જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યની નિમણૂક કરવાની હોય છે. તો અહીંયા કહેવામાં શું આવે છે કે આપણે જે અહીંયા ડિટેલમાં જે ચર્ચા કરેલી છે એ સંદર્ભમાં હું તમને જણાવી રહ્યો છું કે જે સ્ટેન્ડિંગ કમિટી છે, બરાબર, તો સ્ટેન્ડિંગ કમિટીની અંદર કેવું હોય કે ભાઈ લોકસભાના પણ મેમ્બર હોય અને રાજ્યસભાના પણ મેમ્બર હોય. તો જે રાજ્યસભાના મેમ્બર હોય એનો ટેન્યુર 1 વર્ષનો જ રાખવામાં આવે. કમિટી સ્ટેન્ડિંગ કમિટી પરમનન્ટ હોય, મતલબમાં કમિટી રહે પણ દર વર્ષે એમાં શું થાય, મેમ્બર એના ચેન્જ થઈ જાય, ફરીથી ઇલેક્ટ કરવાના હોય. તો એમનું એવું જ કેવું છે કે ભાઈ જે રાજ્યસભાના મેમ્બર છે એનો ટેન્યુર જે 1 વર્ષ છે એ તમે 2 વર્ષ કરી દો, જેથી કેવું થાય કે 2 વર્ષના ટેન્યુર પ્રમાણે જે પણ વ્યક્તિ રિટાયર થાય તો એની જગ્યાએ વેકેન્સી થઈ જાય, તો બીજા જે અમુક ફ્રેશર જે એમપીઝ અંદર આ લઈએ, બરાબર, તેનું દર વર્ષે આપણે શું ન કરવું પડે, સિલેક્શન કરવું પડે નહીં. એ રીતની વાતની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે, અને એના ઘણા બધા તર્ક પણ આપેલા છે કે એના ફાયદા નુકસાન શું છે એ પણ આપણે સમજવાના રહેશે. બીજું કે રૂલ્સ પ્રમાણે વાત કરી છે લોકસભા અને રાજ્યસભાના, તો સબ રૂલ 4331D યાદ રાખવા નથી, ખાલી જોઈ લો. અને બીજું રાજ્યસભાના સબ રૂલ 3 ઓફ રૂલ 269 પ્રમાણે જે મેમ્બરના ટેન્યુર હોય છે, બરાબર, એ ફિક્સ હોય છે 1 વર્ષના. તમે જોઈ શકો છો, તમને બતાવ્યું છે કે ભાઈ જે પણ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર બને એનો 1 વર્ષનો કાર્યકાળ હોય છે. બીજું અહીંયા જે વાત કરવામાં આવી છે કે એ જે કાર્યકાળ હોય છે ખાસ કરીને રાજ્યસભા માટે જે આર્ટિકલ 83 ની અંદર મેન્શન છે, તો એનો ટેન્યુર જે હોય છે કે ભાઈ ફિક્સ ટર્મ હોય છે, દર 2 વર્ષે 1/3 જેટલા મેમ્બર હોય રાજ્યસભાના એ શું થતા હોય છે, એલિમિનેટ થતા હોય છે. તો દર વર્ષે રાજ્યસભાના જે સભાપતિ હોય, બરાબર, ચેરમેન હોય, એના દ્વારા જે સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરનું સિલેક્શન કરવું પડતું હોય છે. તો અહીંયા શું વાત કરવામાં આવી કે ભાઈ જો આપણે 1 વર્ષ પ્રમાણેની બદલે 2 વર્ષ, મતલબ રાજ્યસભાના જે મેમ્બર છે એના 2 વર્ષ ગણીએ અને લોકસભાના જે મેમ્બર છે એના 5 વર્ષ ગણીએ, 10 વર્ષ પ્રમાણે કરીએ તો રાજ્યસભામાંથી 5 વખત કરવામાં આવે સિલેક્શન અને લોકસભાની અંદરથી 2 વખત કરવામાં આવે. જેનાથી શું થાય કે જે પણ મેમ્બર જે પણ કમિટીની અંદર કાર્ય કરી રહ્યા હોય એ પોતાનું ઇફેક્ટિવ આપી શકે. આમાં તો કેવું થાય 1 વર્ષની અંદર એ લોકો કાર્ય આપે, બરાબર, 1 વર્ષમાં એની બદલી થઈ જાય, બીજી કમિટીની અંદર મોકલી દેવામાં આવે, તો એ પોતાનું બેસ્ટ ના આપી શકે. અને અહીંયા બીજું એ પણ કહેવામાં આવ્યું કે માની લો એક વ્યક્તિ બધા મેમ્બર ચેન્જ ના થાય, બરાબર, જે મેમ્બર રિટાયર થઈ ગયા છે અથવા વેકેટ થઈ ગઈ છે એ મેમ્બરની જગ્યાએ બીજા ફ્રેશ મેમ્બર લઈ લેવાનું, બરાબર. બીજું એક વસ્તુ અહીંયા હું તમારું ખાસ ધ્યાન આપીશ, જે કેબિનેટ મિનિસ્ટર હોય, બરાબર, એને કમિટીની અંદર રાખવામાં આવતા નથી, સ્ટેન્ડિંગ કમિટીની અંદર રાખવામાં આવતા નથી. એક્સેપ્શન છે કે જો બહુ એક્સપિરિયન્સ હોય, બરાબર, સિનિયર હોય અને એક્સપિરિયન્સ હોય તો એને રાખવામાં આવે છે. બીજું 24 સ્ટેન્ડિંગ કમિટી હોય, 24 સ્ટેન્ડિંગ કમિટી હોય, 24 કમિટીની અંદર 31 મેમ્બર હોય, જેમાંથી 10 મેમ્બર રાજ્યસભાના હોય અને 21 મેમ્બર લોકસભાના હોય. આ ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી તમે પોલિટીની અંદર પ્રિપેર કરી જશે. અને મેમ્બરની વાત કરવામાં આવી છે તો રાજ્યસભાના 240 કરંટ મેમ્બર છે અને લોકસભાના 504 મેમ્બર, બરાબર, એ પ્રમાણે એમાંથી સિલેક્શન કરવાનું હોય છે સ્ટેન્ડિંગ કમિટી માટે. તો આ બધી કમિટીનો રોલ શું છે, કઈ કઈ કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટી જે 24 છે, 24 કમિટી કઈ છે તમને ખબર હોવી જોઈએ. મેમ્બર તો સેમ જ રહેશે, 10 + 21, 10 રાજ્યસભાના, 21 લોકસભાના. અત્યારે હાલમાં એનો ટેન્યુર 1 વર્ષનો છે, જેમાં ટેન્યુર વધારવાની વાત કરવામાં આવી છે, વધશે કે નહીં વધશે જોવાનું છે. મિનિસ્ટર મતલબમાં અહીંયા વાત કરવામાં આવે છે કેબિનેટ મિનિસ્ટરની, બરાબર, કે એ મેમ્બર ના બની શકે અકોર્ડિંગ ટુ કે જો કોઈ એક્સપિરિયન્સ હોય તો આ બધી ઇન્ફોર્મેશન પોલિટીની અંદર તમારે કમિટીના સેશનની અંદર તૈયાર કરવાની છે. બીજી હું તમને ઇન્ફોર્મેશનની ચર્ચા કરું તો મોદીજી એવું કહી રહ્યા છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ સારું કામ કર્યું છે અમેરિકાની અંદર. તમે જોઈ શકો છો કોરોના અને ઇકોનોમિક ક્રાઇસિસની અંદર આ મોદીજીનો હાથ છે.
અને એ કહે છે કે ભાઈ ટ્રમ્પ સાહેબે સારી રીતે કાર્ય કર્યું. બીજી જે ચર્ચા છે એ ચર્ચા છે અત્યારે જે સુશાંત સિંહ રાજપૂતનો જે કેસ છે એના માટે. તો મીડિયા અને બધાએ બરાબર આનો જે વાતની કોઈ પણ જરૂરી નથી, અનનેસેસરી જે છે એને વધારે ફોકસ કર્યું છે. એ રીતની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. બરાબર, કામનું નથી પણ ક્રિટિસાઇઝ કર્યું છે મીડિયાને કે ભાઈ જે જરૂરી ઇન્ફોર્મેશન આપવી જોઈએ એના બદલે જે સુશાંત સિંહ રાજપૂતનો જે કેસ છે એની ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા હોય કે જે અનનેસેસરી છે. બીજી આપણે અફઘાનિસ્તાનની ચર્ચા સતત 3-4 દિવસથી કરી છે શાંતિ પીસ માટે. બરાબર, તો અમેરિકાએ ઇન્ડિયાને આવકાર્યું છે કે જે અફઘાનિસ્તાનનું પીસ વખતે એમાં તો મેં તમને કીધું હતું અફઘાનિસ્તાનની અંદર બે પ્રકારના રૂલ છે. એક તો અફઘાનિસ્તાન ગવર્મેન્ટ અને બીજા તાલિબાનનો કંટ્રોલ છે. તાલિબાન જે એરિયો છે એનું ડોમિનન્સ છે વધારવા માંગે છે, મતલબ અફઘાનિસ્તાનની અંદર તાલિબાનો રૂલ કરવા માંગે છે. ગવર્મેન્ટ નહીં આવે અને તાલિબાનો જો રૂલ વધી જાય તો આપણા પાડોશી મિત્ર તરીકે તે અને શાંતિ અને સલામતીમાં એક ખતરો ઉભો થાય. બરાબર, તો ઇન્ડિયા પોતે ઈચ્છે છે કે જેટલું પણ બને એટલું ત્યાં શાંતિ અને સલામતી રહે અને આવા બધા જે ઇસ્યુ હોય એ ના થાય. તો મેં તમને આની ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપી છે. જો તમે 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર અને આપણું જે તાલિબાનોએ અફઘાનિસ્તાન જેલ ઉપર એટેક કર્યો હતો એ ટોપિક ના જોયા હોય ડેલી કરંટ અફેર એનાલિસિસમાં તો એ જોઈ લેજો. એમાં આપણે ઇન ડિટેલમાં ચર્ચા કરેલી છે. બરાબર, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજું અહીંયા વાત કરવામાં છે એમ્પ્લિયટ્સ ફંડનું. તો આની ઇન્ફોર્મેશન તમને ખ્યાલ જ છે ને, આપણે જ્યારે રોકવામાં આવ્યું હતું ત્યારે વાત કરી હતી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ એમ્પ્લિયટ સ્કીમ કે જેની અંદર જેટલા પણ મંત્રીઓ હોય છે બરાબર એને એક એરિયા સિલેક્ટ કરવાનો હોય છે. એના માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ક્યુમ્યુલેટિવ હોય છે, મતલબમાં દર વર્ષે 5-5 કરોડ. એટલે જો આપણે આ વર્ષે 5 કરોડ લીધા હોય એમાંથી પેલે 1 કરોડ જ વાપર્યા હોય, 4 કરોડ પડ્યા હોય તો આગલા વર્ષે ફરીથી 5 કરોડ આવે એટલે ટોટલ 9 કરોડ થાય. તો એ ફંડ આપવામાં આવે છે. એ કેટલી અમાઉન્ટ, એ જે અમાઉન્ટ રોકવામાં આવી હતી 2022 સુધી 8,000 કરોડ જેટલું અમાઉન્ટ થાય છે કે જે અમાઉન્ટ હવે કોરોના વાયરસનું જે પણ ડેવલપમેન્ટ છે એમાં વાપરવામાં આવ્યું છે. તો ફરીથી એને શરૂ કરવાની વાત કરવામાં આવી હતી પણ એનો ઓપોઝ કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ દ્વારા. તો અપડેટેડ ઇન્ફોર્મેશન છે, ન્યૂઝ છે, તો આપણે એની ચર્ચા કરી લઈએ. જૂના વિદ્યાર્થીએ જેને ના ખ્યાલ આવે એને પણ ખ્યાલ આવી જાય. બીજું નવી એવિએશન રેગ્યુલેટરી પાવરની વાત કરવામાં આવી છે કે જેમાં સ્ટેચ્યુટરી પાવર આપવામાં આવ્યો છે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને કે જેનાથી જે વિમાનને લઈને એરક્રાફ્ટને લઈને જેટલા પણ ડિસિઝન લેવા પડે લઈ શકાય. એક અત્યારે નવો અપડેટ એ પણ છે કે ભાઈ જે આપણે ઇન્ડિયન એર છે એના દ્વારા જે સૌથી વધારે ઇન્ડિયન એરનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં પણ નિયર અબાઉટ 2,000 કરોડ જેટલો પ્રોફિટ થયો છે. બરાબર, એ પણ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા ઉપર મેં શેર કરેલી હતી. બીજું વાત કરવામાં આવે છે એસેન્શિયલ કોમોડિટી બિલ્સની. બરાબર, તો એનો વિરોધ કરવામાં આવે છે પંજાબ ખેડૂતો દ્વારા. કારણ શું છે? એસેન્શિયલ કોમોડિટી બિલની અંદર જે પણ પ્રોડક્ટ એડ કરી દેવામાં આવે બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુ. તો સેવરલ પિલ્સ, એલિજિબલ ઓઇલ, બરાબર, ઓનિયન. તો આ બધું કેવું થાય, જે પણ પ્રોડક્ટને એસેન્શિયલ કોમોડિટી બિલની અંદર એડ કરી દેવામાં આવે એના પ્રાઇસ ગવર્મેન્ટ કંટ્રોલ કરે એ પ્રાઇસ પ્રમાણે જ રહેતા હોય છે. એમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી ભલે ગમે એ કન્ડિશન આવે. બરાબર, તો આનાથી કેવું થાય કે ભાઈ ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે. બરાબર, જે મળી શકતા હોય કારણ કે એનું એક્સપોર્ટ ના કરી શકાય. હાલમાં ડુંગળીની ચર્ચા ફરીથી વધી ગઈ છે, ઓનિયનની ચર્ચા વધી ગઈ છે, પાક નિષ્ફળ ગયો છે. તો જે છે એનું એક્સપોર્ટ નહીં કરવામાં આવે, ઇન્ડિયાની અંદર જ યુઝ કરવામાં આવશે. તો આ પણ ચર્ચા આપણે કરી હતી એસેન્શિયલ કોમોડિટી બિલની જ્યારે ઇન્ફોર્મેશન આવી હતી ત્યારે. તો મેં તમને દરેક માહિતીની ચર્ચાની અંદર ઇન્ક્લુડ કરીને જણાવી હતી. ખાસ બીજી એક ઇન્ટરનેશનલ ફોરમની અંદર વાત કરવામાં આવી તો સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની અંદર પાકિસ્તાન દ્વારા જે મેપ રજૂ કરવામાં આવ્યા બરાબર, ખોટા મેપ કે જેની અંદર અમુક જે એરિયા હતા ઇન્ડિયાના એ પાકિસ્તાને પોતાના મેપમાં બતાવ્યા. બરાબર, તો એ મિટિંગ છોડીને અજીત ડોવાલ છે કે જે આપણે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે એ મિટિંગ છોડીને આવતા રહ્યા હતા અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ એસસીઓ જેવી ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા જે પ્રોપોગેન્ડા ટોપિક છે એને ઉછાળવામાં આવે છે ઇન્ટરનેશનલી. બરાબર, એ યોગ્ય નથી. આનાથી જે એસસીઓની જે સ્વાયત્તતા છે બરાબર એ જતી રહેશે. બની શકે ઇન્ડિયા પછી આવા કોઈ પણ પાર્ટિસિપેશનની અંદર ભાગ ના પણ લે. બરાબર, અને બીજા પણ આના દ્વારા જે અમુક કાર્ય કરવામાં આવતા હોય છે તો એમાં ઇન્ડિયા પાર્ટિસિપેટ કરતું નથી. કારણ શું છે? કારણ એક જ છે કે ભાઈ એના દ્વારા જે કરવામાં આવે છે યોગ્ય હોતું નથી કે ભાઈ આવા ઇસ્યુ છે એને ફરીથી રિપીટ ના કરે. અને બાકી વાત કરી લઈએ જે વર્લ્ડ ન્યૂઝની. તો ફરીથી જે યુએઈ અને ઇઝરાયલ હતું
તો એની સાથે બહેરીન પણ જોડાઈ ગયું છે, જેને ઇઝરાયલને માન્યતા આપવાની વાત કરી છે. તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ યુએઈ અને ઇઝરાયલને જોડાવાનું કારણ એક જ હતું કે ભાઈ વેસ્ટર્ન કન્ટ્રીઝ સાથે ઇકોનોમિકલ સેટઅપ માટે ઇઝરાયલ એક ખૂબ અગત્યનું છે, તો એટલે એને માન્યતા આપી હતી. બીજું બહેરીન પણ જોડાઈ ગયું છે કે હવે ધીરે ધીરે કેવું થશે, બાકીના પણ જે ગલ્ફ કન્ટ્રી છે, બરાબર, જીસીસી કન્ટ્રી છે, તો એ બધા પણ ધીરે ધીરે ઇઝરાયલને એઝ અ કન્ટ્રી માન્યતા આપવા માંડશે. તો એવામાં એ જ આવ્યું હતું, મેં તમને ગઈકાલે પણ ચર્ચા કરી હતી 15 સપ્ટેમ્બરના લેક્ચરમાં, કે ભાઈ આવું જો થવા મળશે તો પેલેસ્ટિયન લોકોનો જે નીડ છે, જે વાત છે, એ કોઈ પણ સાંભળશે નહીં. અને બીજી એક ન્યૂઝ આવી છે ફરીથી બ્રેક્ઝિટને લઈને. તો આપણે એ પણ ચર્ચા કરી હતી કે જ્યારે યુકે એ યુરોપિયન યુનિયનની બહાર નીકળ્યું હતું, તો એને 1 વર્ષનો ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો હતો કે જે ટાઈમ પીરિયડની અંદર એને જાણ કરવાની હતી કે પોતાના રિલેશન કઈ રીતના હશે યુરોપિયન યુનિયન સાથે અને બીજી કન્ટ્રી સાથે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના રૂલ ફોલો કરશે કે ભાઈ પોતાના રેગ્યુલર રૂલ છે એ ફોલો કરશે. તો આ બધી માહિતી પણ આપણે જોઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની ઇન્ફોર્મેશન હતી જે હું તમારી સાથે શેર કરવા માંગતો હતો, બરાબર. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થીઓની સાથે શેર કરજો, નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ખાસ અટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ. તમે બધા કરો મજા, મને આપો રજા.